મોરબીની વાત કરીશું, જ્યાં આમરણમાં હર્ષ સંઘવીની જંગી ચૂંટણી સભા અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર આ સભામાંથી કર્યા. આમરણથી મોરબી પહોંચવામાં હવે લાગે છે માત્ર 45 મિનિટ અને કોંગ્રેસના શાસનમાં આ અંતર કાપતા 2 કલાકનો સમય લાગતો હતો. ભાજપના શાસનમાં થયેલો આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી તેવા પણ આ તરફ હર્ષ સંઘવીએ ચાપકા માર્યા. તો સાથે બગથળા, આમરણ અને ખાનપર બેઠકના પ્રચાર માટે સભા યોજાઈ હતી. તે દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા. તમને કોઈ આયુષ્માન ભારતનું કાર્ડ મળેલું ક્યારે? હમણાં આયુષ્માન ભારતમાં અમૃતમ યોજનાના માધ્યમથી વર્ષે 10 લાખ રૂપિયા સુધીની તમને મફતમાં સારવાર કેવી મળે છે ભાઈ? મજબૂત મળે છે કે નહીં? આવું કેમ કોંગ્રેસના સમયે નહીં થયું? કરી શકતા હતા કે નહીં કરી શકતા હતા? વીજળી ગુજરાતમાં ગામે ગામ ક્યારે પહોંચી? રોડો ગુજરાતમાં ગામે ગામ સુધી ક્યારે પહોંચ્યા? આ હમણાં મોરબીથી આવ્યા, આખો રોડ કેવો અદ્ભુત થઈ ગયો. આ કોંગ્રેસના શાસનમાં અહીંયાથી મોરબી જતા કેટલી વાર લાગતી હતી? કોઈ બાબા ઉભા થઈને કહે તો ખબર પડે